અમરેલી સાંસદ નારણ કાછડિયાએ મતદાન બાદ બળાપો કાઢ્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સામે નારણ કાછડિયાની નારાજગી સામે આવી છે। તેમણે બળાપો કાઢતા કહ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ મળે ને સ્ટેજ પર પ્રોત્સાહન મળે, જ્યારે વર્ષોથી ભાજપમાં મહેનત કરતા સિનિયર કાર્યકર્તા સ્ટેજની સામે નીચેની ખુરશી પર બેસે તે કેટલું વ્યાજબી હોવાની વાત કહીને સવાલ પૂછ્યો। જો કે વિડીયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી કે અમરેલીના કાર્યકર્તા નારાજ છે, જેના કારણે ગુજરાતમાં સૌથી ઓછું મતદાન થયું અને તેમાં પણ અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે। તેથી કોંગ્રેસમાંથી આવતા પક્ષ પલટોને કારણે અમરેલીમાં કાર્યકર્તાઓ નારાજ હતા, જેથી 1.5 લાખ જેટલા ઓછા મત પડ્યા હોવાની વાત કરી હતી। વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે। અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું, જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારે અમે સ્વીકારી ન શકીએ। મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ખેંચો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે। એટલા માટે કે આજે તમને કહું, ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં। કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી, ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી। એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં, એ પણ એક સૂચક બાબત છે। નારણ કાછડિયાએ નારાજગીને લઈને આજે બળાપો કાઢ્યો છે અને અમરેલીના કાર્યકર્તા મોવડી મંડળથી નારાજ હોવાની વાત જણાવી હતી। કોંગ્રેસમાંથી આવેલા પક્ષ પલટુઓને ટિકિટ મળે અને સ્ટેજ પર બેસે, જ્યારે સિનિયર કાર્યકર્તા તેમની સામે સ્ટેજની નીચે ખુરશી પર બેસે તેવી વાત કહીને નારાજગી વ્યક્ત કરી હતી। તો દિલીપ સંઘાણીએ પણ પક્ષ પલટુઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી। તો જયેશ રાદડિયાએ ભાજપનું મેન્ડેટ ન હોવા છતાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં બળાપો કરીને ચૂંટણી લડી હતી, જેમાં તેમની જીત થઈ છે। ઇફકોની ચૂંટણીમાં અમિત શાહના નજીકના વ્યક્તિ બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું હતું, તેમજ છતાં જયેશ રાદડિયાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ભાજપના ઉમેદવાર બિપિન પટેલને હરાવી વિજેતા બન્યા હતા। તો અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ પોતાની જ પાર્ટીના નિર્ણયો સામે ભડાશ કાઢી છે, ત્યારે હવે આ મામલે ભાજપ કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે આ મામલે શું કહ્યું, સાંભળીએ। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, હાથના કર્યા હૈયે વાગે છે, જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું, ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે, એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું છું। રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને, એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો। આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે। અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી। પછી ઘણીવાર પોતાને માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં। આ વખતે આ બધું બની રહ્યું છે। નારણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે।